ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ હોવાથી ઘણા વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. આવામાં આગામી સમયમાં ચોમાસાની ગતિ કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચોમાસું પાછલા કેટલાક કલાકોમાં ધીમું પડ્યું છે, પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ગતિ પકડી શકે છે. રથયાત્રા દરમિયાન હવામાન કેવું રહેશે અને ફરી વરસાદનું જોર કઈ તારીખથી વધી શકે છે તે અંગે માહિતી પણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. સિવાય ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં એક વહન આવશે અને તેની અસર દેશના વિવિધ ભાગોમાં થઈ શકે છે તેવી માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી રહી છે. બંગાળના ઉપસાગરનું વહન 7 થી 8 જુલાઈ દરમિયાન સક્રિય થઈ શકે છે અને તે ઓડિશાથી વિશાખાપટ્ટનમ થઈને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે. અરબી સમુદ્રથી પણ એક વહન આવશે. આ બે વહનના કારણે તારીખ 8 થી 14 દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ છે. રાજ્યના ભાગો વરસાદ થવાની શક્યતા છે. હમણાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનધનની હાનિ થવામાં છે. ત્યારે હવે વધુ વરસાદ અંગે જોઈએ તો તારીખ 6 અને 7ની આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં એક વાહન લગભગ 7-8 તારીખે સક્રિય થાય છે, જે ઓડિશાના માર્ગમાં થઈ વિશાખાપટ્ટનમમાં થઈ અને તે મધ્યપ્રદેશના ભાગમાં આવશે. અરબી સમુદ્ર પર એક વાહન આવશે. આ બે વાહનોના કારણે પણ તારીખ 8 થી 14માં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે લગભગ રથયાત્રાના દિવસે વાદળો આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અને ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે, પરંતુ અષાઢી પાંચમે વીજળી થવાની શક્યતા રહેશે અને વરસાદ જે છે તારીખ 14 બાદ પણ તારીખ 22 સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થતો રહેશે. પણ ત્યાર પછી જે બંગાળ ઉપસાગરમાંથી જે સક્રિય થયું છે અને ત્યાર પછી જે બહારનો સક્રિય થાય છે, ત્યારે પુનઃ દક્ષિણ ગુજરાત, લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પુનઃ થવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.